અલ્યા કમ્પાઉન્ડર હજી આવ્યો નહીં. આજ તો લાગે સાફ સફાઈ બધી મારે કરવી પડશે. મને તો કમ્પાઉન્ડર એવો માથા ભારે મળ્યો હોય ને. અરે લાવો લાવો ડોક્ટર સાહેબ, સફાઈ હું કરી દઉં, તમે રહેવા દો. શું હું કરી દઉં? આ કોઈ તમારા આવવાનો સમય છે? સાફ સફાઈ તો બધી મેં કરી દીધી છે. હવે એક કામ કરો, મારી ખુરશી ઉપર આવીને બેસી જાઓ, ડોક્ટર બની જાઓ. ઓ ડોક્ટર સાહેબ, તમારે મારે મેં વધારે પડતો લપકો નહીં કરવાનો. મારું મન કરે એટલે હું આવ્યો, મારું મન કરે એટલે હું જાયો. હવે પગાર લેવાના ટાઈમે તો જબરા વહેલા હેડે આવો ને. એય પગારની વાત મારા નહીં કરવાની. નગર બધા બેઠા ને બાળ કેટલી વસ્તી બેઠી છો. બધોને કહી દો કે તું તારા બહેરાના ડિગ્રી પર દવાખાનું ચલાવી. તું એક નકલી ડોક્ટર એક. અલ્યા એ નકલી કર્યા વગર છોના મોનું તારી ખુરશી પર જઈને બેસી જા અને પેશન્ટ મોકલ. નહીતર આ શી ખબર કાળો ઘોડો લાવવાનું સપનું શી ખબર ક્યારે પૂરું થાય. લા થાય યાર. હવે બે છોની મોની કરો ચાલો. આ શું કરી તું? કટ્ટો કમાવો. અલ્યા કટ્ટો કમાવો. બોલ ચમ આવ્યો હોય? ડોક્ટર સાહેબ હાજર કે નહીં? ડોક્ટર સાહેબ તો હાજર જ છે. બોલતે શું થાય? મારો બેટો મને કહેતા કે જો ગળા ખૂબ દુખે છે. એવું હે? વાહ. નોમ બોલ, નોમ તારો વેટ લખો. હા બોલ. જલ્દી જા. બોલ. લખો. પણ બોલે તો લખું કે? મારું નામ છે લખો કબાડી. તો એ બોલે નોમ લખો કબાડી આ પાડું હું. લખો કબાડી. તો લખા. હા ઓય બોલે હું ડોક્ટર સાહેબને કહી નાખ. હા એ ડોક્ટર સાહેબ, હા બોલો બોલો. એક કબાડી આવ્યો મેકલું. હા મેકલો દલા કબાડી હેડ. જાવ છું પણ તો ચાકો તા. આવો કબાડી. ડોક્ટર સાહેબ કેવા મારું ડોક્ટર કબાડી નહીં, મારું નામ લખો કબાડી. તમારું નામ લખો કબાડી. વાહ બરોબર. અને તમારી એક વાત કહું? બોલો બોલો. આ તમારું કટ્ટું નેચું રાખો. આ તો ના રે ડોક્ટર સાહેબ. અલ્યા એકવાર કીધું ખબર નહીં પડતી. આ તમારું કટ્ટું નેચું રાખો. નહીં રે. અલ્યા કીધું કે તમારું કટ્ટું નેચું રાખ. રાખો. હા પણ રાખું પણ. હા એમ. હા બોલો બોલો, શું થયું તમને? ડોક્ટર સાહેબ મારું બેટું મને 2-3 દિવસથી ગળા ખૂબ દુખે છે. 2-3 દિવસથી ગળામાં ખૂબ દુખે છે? હો ડોક્ટર સાહેબ. બરોબર. તો હેડો આપણે એક વાર તપાસ કરી લઈએ. હા આ બાજુ. અરે ભાઈ રે મારી નો છે ડોક્ટર સાહેબ. ગળા ખૂબ દુખે તમે હેડો. અલ્યા પણ બેહો તો ખરી, તપાસ તો કરવી પડશે કે નહીં? પણ રાગે ચેક કરો. રાગે. હા રાગે કરું. બેહો તો ખરી. ગળેડું તો દુખે છે એમ? વાહ. આ બાજુ અડું તો દુખે છે એમ? વાહ બરોબર. આ હાથેડું તો દુખે છે? ના રે ના. હાથેડું તો નહીં દુખતું? ના બરોબર. અને આ પગેડું તો દુખે છે? ના પગેડું તોય નહીં દુખતું? ના નહીં દુખતું. અને આ પેટેડું તો દુખે છે? ના એટલે ઓન તો પેટેડું તોય નહીં દુખતું. હા એટલે આ તો કાઠું કર્યું. આવું ગળેડું તો દુખે છે? ઓ વાહ. પાક્કું કે? ઓ ગળે દુખે. હજી બી કહું, આ ગળે અડું તો જ દુખે છે કે? હા ડોક્ટર સાહેબ ગળે અડો તો જ દુખે છે. અલ્યા તને ખબર છે કે ગળે અડો તો દુખે છે તો ભાઈ શું કામ ગળે અડે છે? અરે તને કોના ડોક્ટર બનાવ્યો? ઓય આવા નવા ચીટલા ડોક્ટર રે આવી ઊંધી રહ્યા કરી મારા જેવા ભલા આદમી મારી નાખશે. હાલ મને જવા દે છે. અલ્યા લો
લા કાકા ડરાવ તો મત યાર પાઈ પાડી નહીં દેખાતી તને યાર તું આવો, જોવા આવ્યો તું બોલો, ચમ જોવા આવ્યો? આવ્યો તું હવાની વાતમાં ડોક્ટર સાહેબ હાજર કેમ કે નહીં. ડોક્ટર સાહેબ હાજર જ છે નામ બોલો તમારું વાઘુબા હે વાઘુબા ડોક્ટર સાહેબ અલ્યા એ થોડું ધેમે એક વાઘુબા એમ એકલું વાઘુબા હા હા મેઘલો જો વાઘુબા ડોક્ટર સાહેબ બોલાવે આવો વાઘુબા બોલો શું થયું તમને સાહેબ પેટમાં બુડબુડ થાય હા, માથું ભારે ભારે રહે અને વાલ ખુલી ગયો સાહેબ. અલ્યા એ પેટમાં બુડબુડ થાય માથું ભારે રે અને વાલે ખુલી ગયો ઓહો ઓહો છેલ્લે શું ખાધું તું સાહેબ એક બાપ છૂટી વાત કરું કોણ કહેતા ના આ કહો હું કોઈ ના કહું ગોમમાં જમણવાળો તો દૂતરા વગર જે તો કાઉન્ટર ને તો બેસીને ખાઈને આવ્યો તારનો આવું થાય સાહેબ. અલ્યા એ આ ગોમમાં જમણવાર હતો ઓહો અને અમે વળી નૂતરા વગર ગયા ઓહો અને અમે વળી કાઉન્ટરના નીચે બેહીને ખાઈને આયા ઓહો અલ્યા એ તમે તો કોઈ માણસ છો યાર તો હાલ કેવું છે જમાય છે જમાય તો 3 છે 3 એક સાથે ગોમમાં રખડ્યો બીજો તો એ લોકો હતો પત્તો જ નહીં ને ત્રીજો તો જમાય નહીં જમ સાહેબ. અલ્યા એ બાબુબા હું હીરા જમાઈની વાત નહીં કરતો તો ચિયા લા જમાય ખવાય છે કે ના ઈમ સાહેબ ખવાય તો છે પણ જેવું ખવાય એવું જવાનું થઈ જાય છે. અલ્યા જેવું ખોય એવું જવાનું થઈ જાય છે ઓહો બરોબર તો હવે હું તમને એક લાલ કલરની ટીકડી આલું એનાથી તમારા બધા દુઃખ જળ મૂળમાંથી નીકળી જાય એવું તો શું એ લાલ ટીકડીમાં અલ્યા એ લાલ ટીકડી છે ને ઊંઘની ગોળી છે ઊંઘની ગોળી તમારા ગોમનો જમણવાર હોય એના કલાક પહેલા લઈને હોઈ જવાનું તો તમારો ગોમનો જમણવાર પડશે એના પછી તો તમે ઊભા જ થાઓ એ ડોક્ટર સાહેબ ગોમમાં જમણવારો પડી જાય એના પર હું ઊભો જ થાવ ઓય એનાથી તો તમારા બધા દુઃખ જળમાંથી નીકળશે ગોમમાં જમણવારો હોય ને આ વાઘુજી ભૂસા રહેતા છે આ વાઘુજી તો ભૂસો વાઘ છે વાઘ આવી નવી દવા કરશો તો મારા જેવા વાઘનો ભૂસો મારી નાખશો અરે મને તો હજી જવા દે. આ શું કરી તું અલ્યા ફૂમતો બમાવો લ્યા ફૂમતી બેમાં બોલ જમ આવ્યો હોય ડોક્ટર સાહેબ હાજરી કે નહીં લ્યા અલા ડોક્ટર સાહેબ તો હાજર છે તને શું થાય એ બોલ મને લ્યા ભૂલી જવાની બીમારી થઈ જઈએ લ્યા શું વાત કરી તું તો તારે હેડ તારું નામ બોલ હેડ તાણો લ્યા તારે નામ શું હતું મારું તારું નામ તો તને ખબર આ મને થોડી ખબર લે એ આ વનો શું કહેવાય ઓને તો ફૂમતું કહેવાય તો લસ તારે ફૂમતો ફરેલો શું વાત કરી ફૂમતો ફરેલો હા ફૂમતો ફરેલો તાણે ઉભો રે હું ડોક્ટર સાહેબને કહીને આવડાવ જો તારે ડોક્ટર સાહેબ બોલો એક ફરેલું પેશન્ટ આવ્યું મેઘલું મોકલો કયું ફરેલું પેશન્ટ છે એ હેડ સાહેબ બોલાવે જાઉં છું લ્યા આવો શું નામ છે તમારું ડોક્ટર સાહેબ ફરર ફૂમતો ફરેલો ઓહો ફરેલો ફૂમતો ફરેલો ઓએ બરોબર બોલો શું તમને ડોક્ટર સાહેબ શું વાત કરું હું તમને મન તો ભૂલી જવાની બીમારી થઈ ગઈ છે તમને ભૂલી જવાની બીમારી થઈ ગઈ છે ઓએ
આહા વળી હું તો શું ભૂલી જાઉં હો. ડોક્ટર સાહેબ ઘેરથી બાયડી સા લેવા મેલે તો દૂધ લઈને જુ, દૂધ લેવા મેલે તો સા લઈને જુ. આ બીમારીનું તમે કોક કરો ને હું તો જોઈનો નહીં રહું. ઓહો હો ઘેરથી બૈરું શા લેવા મોકલે હે ને દૂધ લઈને આવે, અને દૂધ લેવા મોકલે તો શા લઈને આવે. તમારે તો કાઠું કર્યું. તો આ ભૂલવાની બીમારી તો મને ચારથી હે. એ ડોક્ટર સાહેબ શું વાત કરો? કુને આ ભૂલવાની બીમારી? આ બંકો કદી કોઈ ભૂલતો હશે? એક એક વસ્તુ હોય ફિટ થઈ જઈએ. જોઈ લો ના મનાતું હોય તો. આ બંકાન તો લોમડી જેવું મગજ. એટલે તું ભૂલવાની વાત કરે? આ તો હવે દવાખાને શું લૂમ લેવા આયા હો? હું તો ઓય દહીં લેવા આવ્યો. આહાહા. અલ્યા ઓય થોડી તારો ભા દવાખાનામાં દહીં મળે? તો દહીં ચો મળે લે? અલ્યા ઓય દવાખાનામાં તો દહીં ના મળે, દવા મળે દવા. તો લે દહીં ચો મળે? અલ્યા એ કમ્પાઉન્ડર આ દહીંને લઈ જઈને મારા મગજનું દહીં કરી નાખશે. એ ડોક્ટર સાહેબ મને દહીં લઈ આવો નકર મારી બાયડી મને ઘેર તોડી નાખશે. હવે હેડ હેડ લઈ ચાલો ને. હેડ હેડ દઈ લી આલ હેડ રેડ. અભ્યાસ તો નહીં મારા. કમ્પ્લીટ. આ શું કરી તું? નાચું. નાચું. બોલ જામ આવ્યો ભાઈ. ડોક્ટર સાહેબ હાજર છે કે નહીં? ડોક્ટર સાહેબ હાજર જ છે. બોલ. તો કહો કે મગો મારવાડી આવ્યો હે. તાણી બરાબર કઈ ના આવું. હા ડોક્ટર સાહેબ, એ ડોક્ટર, શું છે? મગો મારવાડી આવે એકલું? હા મેકલો મેકલો. અરે મારવાડી. આવો મગા મારવાડી. બેહો બેહો. શું બેહો બેહો? લોહી લીધું તો આપણું એનું શું કર્યું? હા બેહો બેહો. લોહી લીધું તું ને, લોહીનો રિપોર્ટ કહેવાય. એ કમ્પાઉન્ડર આ મારવાડીનો લોહીનો રિપોર્ટ લાવજે. આ સાહેબ ખોડી આલું હા સાહેબ. ખોળો ખોળો. હા લાવો એટલે આપણે તમારી તપાસ કરી લઈએ. કોઈ અભળાય ડોક્ટર સાહેબ? કોઈ અભળાતું જ નહીં. એટલે આ તો ચેક કરો. હા આવો આવો. આ શું કરો ડોક્ટર સાહેબ? એટલે તમે તો કીધું હોય ચેક કરો. ઓય એટલે લટકણિયાથી ચેક કરો. એટલે હો લટકાણ્યું. ઓહો. અલ્યા એ ઓય તો દિલ જ નહીં. અલ્યા ડોક્ટર સાહેબ માર દિલ તો છે પણ તમાર મગજ નહીં. આ ભૂંગળા કોનમાં જ નાખો. અલ્યા ઓહો આ તો હું ભૂલી જ ગયો. ઉભારો ઉભારો 2 મિનિટ હું ભૂંગળો કોનમાં નાખી નાખું. હવે ઓભળો નો આટલી વાર ઓભળો તો જ નતું ને યાર. આટલી વાર મગજ નતું. ડોક્ટર સાહેબ, ઓય 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 ઓય. આ રિપોર્ટ ચડ્યો હોય. હા પણ થોડો દૂર રાખશો સાહેબ. હા બરાબર. આ લટકણી હોય રાખવું ભૂલજો મને. રાખી દો રાખી દો. હા રિપોર્ટ છે. હા તો ઇંગ્લિશમાં લખેલું છે. અલ્યા એ મગા તમારે તો કાઠું કર્યું. શું કાઠું કર્યું ડોક્ટર સાહેબ? એવું તો અલ્યા તમને તો ચિકન ગુનિયા થયો છે. મેં તો ડર ગઈ. ચિકન ગુનિયા? ઓ ચિકન ગુનિયા મને જોતી થાય. હું તો કદી ચિકન ખાધું નહીં, જોઈ નહીં. જો જો મારા જો ભગત માણસ ચોથી ચિકન ખાતો હોય. અલ્યા એ મારવાડી ચિકન ગુનિયા ચિકન ખાવાથી ના થાય કે ચિકન બાળવાથી ના થાય? એ તો અલ્યા શું હતું? અલ્યા એ તો મચ્છરથી થાય. અલ્યા ડોક્ટર સાહેબ
હું તો કદી મચ્છર નહીં ખાતો પણ અલ્યા તારી અલ્યા એ મારવાડી મચ્છર ખાવાથી ના થાય મચ્છર કાઢવાથી થાય પણ હું તો ડોક્ટર સાહેબ કદી મચ્છરને કરડ્યો જ નહીં. અલ્યા એ તું મચ્છરને નહીં કાઢ્યો મચ્છર તને કાઢ્યો છે તો એમ કહો કે ડોક્ટર સાહેબ શું મચ્છર ગુણ્યા થયો હોય, શું ચિકન ગુણ્યા કરો. અલ્યા એ કોકા મારવાડીને સમજાવો કે ને મચ્છર ગુનિયા ના કહેવાય ને ચિકન ગુનિયા જ કહેવાય. લાવજો મારો રિપોર્ટ, મારે તો નહીં કરાવી દેવા. હા, લઈ જાઓ, આ લઈ જોજો, જાઓ. મચ્છર ગુણ્યા ચિકન ગુણ્યા કે કોને બનાવે તમે ડોક્ટર? આવીને આવી દવા કરશો સાહેબ તો મારા જેવા ભગત માણસને મારી દેવો. હટ મને તો હજી જવા દે. હા જો જો ચાલુ કમ્પ્લીટ. અરે આ શું કરતો તું હાલ તું ભમાવો તને નતા પમાવ ભાઈ તું આ સાઈડ ઠકોણો પર એક સાઈડ દારૂ પીતો હે હે એ ડોક્ટર સાહેબ ડોક્ટર અલ્યા બોલ કા બોલ. ઇમરજન્સી હા ઇમરજન્સી મોકલ ચોટ ચોટ ડોક્ટર સાહેબ મારે દારૂ છોડાવો તમે. ઓહો તમારે દારૂ છોડવો હવે બરોબર. કેટલો દારૂ પીવો છો તમે? દારૂ તો જીવને લીધે 24 કલાક પીધેલા. ઓહો હો દેવના દીધેલા 24 કલાક પીધેલા. હા પણ આટલો બધો દારૂ શું કોમ પીવો છો? ટેન્શન મગજમાં ખૂબ ટેન્શન ભરવું પડે, દારૂ પીવો પડે. ઓહો અલ્યા ટેન્શન તો બધું હોય એમાં પણ દારૂ થોડી પીવાતો હશે. હવે બસ સાહેબ મારે તો ટેન્શન બહેરાના ખર્ચા જ પૂરા નહીં પડતા, પૈસા છે નાખવા એટલે દારૂ પીવો પડે. અલ્યા બહેરોનું ટેન્શન તો બધું હોય એમાં દારૂ થોડી પીવાય. હા તમારું ટેન્શન નહીં લાગે, મારું ટેન્શન નહીં લાગે. એવું તો શું ટેન્શન છે તમારું? હવે મારે તો ઘણા બહાર કાઢીને મારે જો મારે તમને એક વાત કહું, આપણા બેન એક જ જેવું છે. તમારું બૈરું તમને ઘરના બહાર કાઢીને મારે છે અને મારું બૈરું મને ઘરના અંદર લઈને મારે છે. આ જુઓ હા એમ છે જોયું કે નહીં તમે? મારે તો ભાઈ યાર કીધું તો ખરી તમારું બૈરું તમને ઘરના બહાર કાઢીને મારે છે અને મારું બૈરું મને ઘરના અંદર કાઢીને મારે છે. મારે નહીં ખાવાની, મારે દારૂ છોડવા. શું દારૂ છોડો હે? દારૂ છોડો હે? દારૂ છોડવા. અલ્યા તને એક વાત કહું, આ ચોખ્ખી ભાષામાં એક વાત કહું છું. દારૂની દવા છે પણ બૈરાની કોઈ દવા નહીં. હા તમારાથી કોઈ થાય એમ નહીં. હવે બૈરામાં હું શું કરું? બૈરામાં તો મારાથી કોઈ થાય નહીં. હવે હું કરો શું નીકળું? ફી કોણ આવશે? એની તો વાત જ ના કરતા. શેઠું પગાર ભેરા મારે લઈ લીધા પૈસા નહીં રૂપિયે કીધા. સારું જો આ તો હવારના આવા ભટકાય છે મને તો. જો હડો વેતી હવે. નેકળું વિશે શું? હા નેકળો કીધું તો ખરી.